हेलो स्टूडेंट, હવે જો આપણે ધોરણ 7 ની અંદર ચેપ્ટર 1 પૂર્ણાંક સંખ્યાઓ એની અંદર આપણે લેક્ચર 1 ની અંદર જે પૂર્ણાંક સંખ્યાઓ વિશે ભણ્યા હતા, બરાબર। હવે પૂર્ણાંક સંખ્યાની અંદર તો પૂર્ણાંક સંખ્યાની અંદર આપણે શું ભણેલા તો પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય તેનું આપણે રિવિઝન કરીશું। પૂર્ણાંક સંખ્યાની અંદર ત્રણ સંખ્યાનો સમાવેશ થાય, ધન, ઋણ અને શૂન્ય। તે આપણે સંખ્યા રેખા દોરી અને પછી એની આપણે દર્શાવ્યું કે ધન સંખ્યા કઈ બાજુ આવે, ઋણ સંખ્યા કઈ બાજુ આવે। પછી આપણે પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકીના નિયમો પણ જોયા હતા। હવે એના સરવાળા બાદબાકીના નિયમોની અંદર આપણે જોવાનું કે જે સરવાળા બાદબાકીના નિયમ છે તેની અંદર હતા કે એક પ્લસ અને માઈનસ હોય તો માઈનસની ક્રિયા થાય, પછી બે માઈનસ હોય તો પ્લસની ક્રિયા થાય। પણ જ્યારે આપણે જવાબ મૂકીએ છીએ ત્યારે મોટી સંખ્યાની આગળ જે ચિહ્ન હોય એ ચિહ્નવાળો જવાબ મૂકવાનો। તો આ રીતે આપણે એના નિયમો પૂર્ણાંક સંખ્યાના નિયમો વિશે ભણ્યા હતા। હવે એની અંદર પૂર્ણાંક સંખ્યાની અંદર આપણે સ્વાધ્યાય तो स्वाध्याय ની અંદર તો સ્વાધ્યાય આપણને જે આપ્યું છે તો સ્વાધ્યાય 1.1 કયું સ્વાધ્યાય 1.1। હવે જો આ સ્વાધ્યાય 1.1 ની અંદર તો આપણને જે સંખ્યા આપી હતી તો સ્વાધ્યાય 1.1 ની અંદર આપણે પહેલો જે હતો બરાબર તો દાખલા નંબર 1 આપણે શીખી ગયા છે। હવે આપણે જો તો દાખલા નંબર 1 શીખી ગયા, હવે આપણે દાખલા નંબર 2 શીખવાનો છે। હવે દાખલા નંબર 2 ની અંદર જો દાખલા નંબર 2 આપે છે તો એની અંદર આપણે જો પ્રશ્ન પૂછ્યું કોઈ એક પ્રશ્નોત્તરીમાં 5 સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવેલા છે અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવેલા છે। હવે ધન અને ઋણ બરાબર એ બંને અહીંયા આપણને 5 રાઉન્ડ લીધા છે અને ક્રમિક 5 રાઉન્ડ છે। એ 5 રાઉન્ડની અંદર જો તો 25 -5 -10 15 અને 10 આ રીતે આપણે 5 રાઉન્ડ તો એની અંદર 5 રાઉન્ડની અંદર જો તો 25 આપેલા છે -5 -10 15 અને 10 તો આ રીતે આપણને 5 રાઉન્ડના ગુણ આપેલા છે બરાબર 25 -5 -10 15 અને 10। હવે આ 5 રાઉન્ડની અંદર તો અંતે કેટલા ગુણ બરાબર આ જે માઈનસ આપેલા છે બરાબર -5 -10 એ ખોટા જવાબના ગુણ છે અને 25 15 અને 10 આ કયા છે સાચા જવાબના કેના છે સાચા જવાબના ગુણ છે। તો આપણે શું કરીશું પહેલા સાચા જવાબના ગુણ તો સાચા જવાબના ગુણ આપણે લઈએ તો સાચા જવાબના ગુણ કેટલા છે 25 15 10। હવે આ ત્રણનો સરવાળો આપણે કરી લઈએ છીએ તો 25 અને 15 40 ને 10 50 કેટલા થાય છે 50 બરાબર। તો અહીંયા આપણને જે જવાબ મળ્યો કે 50 તો આના 50 નો એટલે સાચા જવાબના કેટલા આવ્યા 50। હવે ખોટા જવાબ તો ખોટા જવાબના ગુણ તો ખોટા જવાબના ગુણ તો કેટલા છે -10 +- 5 આપણે પ્લસ માઈનસ હવે જો માઈનસ માઈનસ શું થઈ ગયું પ્લસ થઈ ગયું એટલે 10 ને 5 કેટલા થશે 15 અને 15 કેવા આવશે માઈનસ કે માઈનસ તો મોટી સંખ્યાની આગળ જે ચિહ્ન છે એ ચિહ્નવાળો આપણે જવાબ મૂકવાનો છે। બંનેના આપણને ગુણ મળી ગયા સાચા અને ખોટાના ગુણ। હવે આપણે શું કરીશું તો જે જવાબ આપણને મળ્યા છે એને આધારે અંતે કેટલા ગુણ મળે છે તો અંતે ગુણ બરાબર હવે અંતે ગુણ એટલે શું આવશે સાચા જવાબના ગુણ પ્લસ ખોટા જવાબના બરાબર। હવે સાચા જવાબના ગુણ કેટલા છે 50 પ્લસ ખોટાના છે -15 તો આપણે બંને લખી દીધા તો પ્લસ અને માઈનસ એ બંનેનો આપણે લખી દીધું। હવે આપણે શું કરીશું તો પ્લસ માઈનસ 50 માંથી 15 જાય તો કેટલા વધશે 35 તો 35 ગુણ હવે જો આ 35 એ પ્લસ આવશે કેમ કે 50 ની અંદર કેવું ચિહ્ન છે પ્લસ નું ચિહ્ન તો એનો જવાબ કેટલો આવશે 35। તો અંતે એને પ્લસ માઈનસ થાય 5 રાઉન્ડના પ્લસ માઈનસ ને કેટલા મળશે એને 35 ગુણ મળશે બરાબર। તો આ રીતે આપણે એને જો તો એ ગુણ આપણે એને શોધી શકીએ છીએ। પછી જો દાખલા નંબર 3 હવે દાખલા નંબર 3 ની અંદર જો એની રકમ છે સોમવારે શ્રીનગરનું તાપમાન -5 ડિગ્રી સેલ્સિયસ હતું, મંગળવારે તાપમાન 2 ડિગ્રી ઓછું થયું। હવે સોમવારનું તાપમાન શ્રીનગરનું
સોમવારનું તાપમાન, તો સોમવારનું તાપમાન કેટલું હતું? -5 ડિગ્રી સેલ્સિયસ, -5 ડિગ્રી સેલ્સિયસ હતું. મંગળવારે 2 ડિગ્રી સેલ્સિયસ ઓછું થયું. તો મંગળવારનું તાપમાન કેટલું હશે? તો આપણે મંગળવારનું તાપમાન લખીએ. તો મંગળવારનું તાપમાન કેટલું થશે? તો -5 ડિગ્રી હતું અને -2 એટલે કે ઓછું થયું. બરાબર કેટલું થશે? માઈનસ માઈનસ પ્લસ એટલે -7 ડિગ્રી સેલ્સિયસ. જો મોટી સંખ્યા -5 છે એની આગળ માઈનસ નું ચિહ્ન છે એટલે જવાબ શું આવશે? એનો માઈનસ આવશે. તો -7 ડિગ્રી. તો મંગળવારે કેટલું થશે? -7 ડિગ્રી સેલ્સિયસ. પછી એની અંદર જો બીજો એમાં છે કે બુધવારે તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું. તો બુધવારે કેટલું થયું? તો બુધવારે આપણને 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી ગયું. તો બુધવારે 4 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું. તો 4 ડિગ્રી સેલ્સિયસ શું થઈ ગયું? વધી ગયું. એનું તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ. તો બુધવારનું તાપમાન આપણે લખવું છે. તો અહીંયા આપણે લખીએ તો બુધવારનું તાપમાન બરાબર, તો મંગળવારે આપણે કેટલું હતું? -7 ડિગ્રી અને બુધવારે શું થઈ ગયું? વધી ગયું એટલે પ્લસ કરી દો. તો પ્લસ માઈનસ 7 માંથી 4 જાય તો 3 અને 3 કેવા હશે? માઈનસ. મોટી સંખ્યાની આગળ જે ચિહ્ન છે એ ચિહ્ન મૂકવાનું. તો બુધવારે કેટલું થશે? -3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થશે. હવે જો ચોથા નંબરનો દાખલો. હવે ચોથા નંબરની અંદર જો એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે. હવે વિમાન છે એ સમુદ્ર તટથી 5 મીટર, બરાબર. તો વિમાનનું જે ઉપર અંતર છે, બરાબર, એ 5000 છે, બરાબર. એની અંદર બીજું આપણે જો કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે તરતી સબમરીને બરાબર ઉપર છે, તો સબમરી અને વિમાન વચ્ચેનું લંબ અંતર શોધો. તો એની અંદર જો વિમાન સમુદ્ર તટથી 5000 મીટર ઊંચાઈ પર છે અને સબમરીન તો જોઈએ છે ને એ જો દરિયાની અંદર સમુદ્ર, તો સમુદ્ર તટથી 1200 મીટર તો એ સમુદ્ર તટથી કેટલી છે? 1200 મીટર ઊંડાઈએ છે. તો આપણે શું લેવાનું છે? વિમાન અને સમુદ્ર તટની ઊંચાઈ. તો અહીંયા જો આપણે આ સમુદ્ર તટ છે, તો અહીંયા શું છે? વિમાન છે અને અહીંયા શું છે? સબમરીન. તો આ જે અંતર છે એ અંતર કેટલું છે? 5000 મીટર. કેટલું છે? 5000. અને આ જે અંતર છે કેટલું છે? 1200 મીટર. હવે અહીંયાથી લઈને અહીંયા વિમાનથી લઈને સબમરીન ત્યાં સુધીનું આપણે અંતર શોધવાનું છે. એટલે કે ત્યાં અંતર તો બંનેનો શું કરશું? સરવાળો કરીશું એટલે આપણને એનું અંતર મળી જશે. તો અહીંયા આપણે લખીએ વિમાનથી સબમરીનનું લંબ અંતર બરાબર. તો લંબ અંતર બરાબર શું કરીશું? તો વિમાનથી સમુદ્ર તટનું અંતર કેટલું છે? 5000 પ્લસ એનું બીજું અંતર આપણે શું કરીશું? સમુદ્ર તટથી સબમરીનનું અંતર તો 1200 મીટર બરાબર કેટલા થશે? બંનેનો સરવાળો કરીએ તો 5000 પ્લસ 1200 બરાબર કેટલા થશે? 6200 મીટર. તો કેટલું થશે? 6200 મીટર. તો વિમાનથી લઈને
સુધીનું ટોટલ અંતર કુલ અંતર કેટલું થશે 6200 મીટર। હવે જો આપણે પાંચમા નંબરનો પ્રશ્ન જોઈએ, પાંચમા નંબરનો દાખલો જોઈએ આપણે। હવે જો પાંચમા નંબરનો દાખલો, મોહન તેના બેંકના ખાતામાં 2000 રૂપિયા જમા કરાવે છે, બરાબર, એટલે બેંકની અંદર મૂકે છે। બીજે દિવસે તેમાંથી તેને 1642 ઉપાડે છે। જો ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવવામાં આવે તો જમા કરેલ રકમને તમે કઈ રીતે દર્શાવશો? તો આપણે ઉપાડેલી રકમ ઉપાડીએ એટલે આપણે શું ખાતામાં જેટલા પૈસા હોય, બેંકના ખાતામાં આપણે પૈસા હોય એમાંથી ઉપાડી લઈએ તો એ કેટલા થયા માઈનસ છે, એટલે કે એને ઋણ પૂર્ણાંક। તો જમા કર્યા હોય આપણે અંદર પૈસા બેંકની અંદર મૂક્યા હોય તો એ શું થઈ જાય ધન પૂર્ણાંક તરીકે। કેવી રીતે દર્શાવાય? તો ધન પૂર્ણાંક તરીકે દર્શાવવામાં આવે છે, બરાબર। ઉપાડ્યા પછી મોહનના ખાતામાં કેટલી સિલક છે તે શોધો। સિલક એટલે બેલેન્સ, કેટલા પૈસા અંદર બાકી રહેશે એ આપણે એની અંદર શોધવાનું છે। હવે જો એની અંદર દાખલા નંબર 5, મોહન બેંકમાં જમા કરેલ રકમ બરાબર કેટલી છે 2000, કેટલી છે 2000 રૂપિયા। તો મોહને બેંકમાં જમા કરેલ રકમ બરાબર 2000 રૂપિયા અને એને ઉપાડેલી રકમ ઉપાડેલ રકમ એની કેટલી છે? તો ઉપાડેલ રકમ એની 1642 રૂપિયા, 1642 રૂપિયા, બરાબર, આટલી રકમ એને ઉપાડેલી છે। હવે અહીંયા આપણે કીધું છે કે ઉપાડેલ રકમ, જ્યાં ઉપાડેલ રકમ છે એ કયા પૂર્ણાંક? તો ઉપાડેલ રકમ એ માઈનસ છે, તો જમા કરેલ રકમ તો એની અંદરથી આપણે જમા કરેલ રકમ માટે કયો આવશે? ધન પૂર્ણાંક। શું આવશે? જે જમા કરેલ રકમ છે એના માટે આપણે દર્શાવો તેને ધન પૂર્ણાંક વડે દર્શાવવામાં આવે છે। હવે એને કીધું છે કે એના જે ખાતું છે, બરાબર, બેંકનું ખાતું, એમાં કેટલા ખાતામાં કેટલી સિલક વધશે, એટલે કે કેટલા પૈસા બાકી છે, તો આપણે એ શોધવું છે। તો ખાતામાં સિલક બરાબર તો શું આવશે? જમા કરેલ રકમ માઈનસ ઉપાડેલ રકમ। તો જમા કરેલ રકમ કેટલા છે એના 2000 અને ઉપાડેલ રકમ કેટલા છે 1642 રૂપિયા, બરાબર। તો આપણે અહીંયા એની બાદબાકી કરી દઈએ તો એને જે રકમ છે એના બધું 2000 1642 રૂપિયા। હવે જો એને માઈનસ કરીએ, અહીંયા ભાગ નહીં ચાલે એટલે અહીંયા લખે 9 9 ને અહીંયા 10 10 માંથી 2 જાય તો 8, 9 માંથી 4 જાય તો 5, 9 માંથી 6 જાય તો 3 અને અહીંયાથી આપણે 10 ખોલી દીધું એટલે 1 એટલે 0, તો કેટલા આવશે 358 રૂપિયા। તો એને બેંકના ખાતામાં કેટલા રૂપિયા જમા હશે? 358 રૂપિયા। હવે જો છઠ્ઠા નંબરનો પ્રશ્ન, તો છઠ્ઠા નંબરનો પ્રશ્ન જો તો રીટા બિંદુ A થી પૂર્વ દિશા તરફ બિંદુ B સુધી 20 કિલોમીટરનું અંતર કાપે છે। હવે જો તો એની આપણે પશ્ચિમ અને પૂર્વ રીટા છે, બરાબર, એ પૂર્વ A થી બિંદુ A થી, તો એને આપણે જુઓ તો એને દર્શાવવા આપણે તો આ રીતે એને દર્શાવી શકીએ। દાખલા તરીકે અહીંયા આપણે લખ્યું છે પશ્ચિમ અને પૂર્વ બિંદુ A, બરાબર। હવે બિંદુ A, તો રીટા શું બિંદુ A
A થી પૂર્વ દિશા તરફ બિંદુ B સુધી 20 કિલોમીટરનું અંતર કાપે છે. તો દાખલા તરીકે બિંદુ આ પૂર્વ દિશામાં, તો B આ છે 20 કિલોમીટર, કેટલું છે 20 કિલોમીટરનું અંતર કાપે છે. હવે શું કીધું છે, એ જ રસ્તે તે બિંદુ B થી પશ્ચિમ દિશા તરફ 30 કિલોમીટરનું અંતર કાપે છે. હવે આ બિંદુ B થી એ કઈ દિશા તરફ, પશ્ચિમ, એટલે પાછી આમ જાય છે. તો B થી અહીંયાથી આ B બિંદુથી એ આમ જાય છે, કેટલા કિલોમીટર, 30 કિલોમીટર. કેટલું કાપે છે, 30 કિલોમીટર અંતર કાપે છે. જો પૂર્વ તરફ કાપેલ અંતરને ધન પૂર્ણાંક દર્શાવવામાં આવે તો પશ્ચિમ તરફ કાપેલ અંતરને તમે કઈ રીતે દર્શાવો, તો સિમ્પલ, તો પૂર્વ જે તરફ કાપેલું છે એને ધન પૂર્ણાંક વડે દર્શાવવામાં આવે છે. તો પશ્ચિમ દિશા તરફ કાપેલ, તો પશ્ચિમ દિશા તરફ જે કાપેલ છે, તો પશ્ચિમ દિશા તરફ કાપેલ અંતર, બરાબર. તો પશ્ચિમ દિશા તરફ કાપેલ અંતરને કઈ રીતે, તો ઋણ પૂર્ણાંક, કેવી રીતે દર્શાવાય, ઋણ પૂર્ણાંક તરીકે દર્શાવવામાં આવે છે. અને અહીંયા કીધું છે કે બિંદુ A થી તેને અંતિમ સ્થિતિને તમે કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવશો, તો બિંદુ A થી, બરાબર. તો અહીંયા જો બિંદુ A થી B સુધી 20 કિલોમીટર આવે છે અને 30 કિલોમીટર પાછી જાય, એટલે આપણને સિમ્પલ અહીંયા સંખ્યા રેખા સમજી લઈએ. તો અહીંયા 0 છે, તો આ બાજુ 1 2 3 4 એક ધન પૂર્ણાંક છે, આ બાજુ શું છે, ઋણ પૂર્ણાંક છે. તો ઋણ પૂર્ણાંક છે તો B થી પાછી આવે તો અહીંયા પાછી 20 કિલોમીટર થઈ જાય અને પાછી અહીંયા શું થશે, 10 કિલોમીટર બીજા જશે. તો અહીંયા શું આવશે, -10. કેટલા થશે, -10. કે એની જે અંતર હતું, બરાબર, એ 30 કિલોમીટરનું અંતર એને કાપેલું છે. તો આપણે એને જે અંતર આપેલું છે અહીંયા, તો અંતિમ સ્થિતિ, તેની અંતિમ સ્થિતિ બરાબર કેટલા થશે, તો અંતિમ સ્થિતિ અને આપણે જો તો પશ્ચિમ તરફ જાય તો માઈનસ, તો -30 પ્લસ કેટલા આવશે, 20 પ્લસ માઈનસ માઈનસ, એટલે -10 કિમી અંતર. તો કેટલો આવશે, -10 કિમી અંતર એ કાપે છે, બરાબર. તો આ રીતે એને અંતર આપણે એને દર્શાવી શકીએ. હવે જો તો પ્રશ્ન નંબર 7, તો પ્રશ્ન નંબર 7 ની અંદર જો એક જાદુઈ ચોરસમાં એક દરેક હરોળ, કોલમ અને વિકર્ણ સમાન સરવાળો ધરાવે છે. તો આ ચોરસમાં કયો જાદુઈ ચોરસ છે તે ચકાસો. આપણને બે ચોરસ આપ્યા છે. હવે બે ચોરસની અંદર આપણે શું કરવાનું છે, એને દરેક રીતે આપણે ચેક કરવાનું છે. હવે કેવી રીતે, જે ચોરસ સંખ્યા આપણે આપેલી છે, તો બે ચોરસમાં આ રીતે આપણે હવે એની અંદર સંખ્યા આપણે આપી છે 5 -1 -4, પછી બીજામાં -5 -2 અને 7, -5 -2 અને 7, અને ત્રીજી આપી છે 0 3 અને -3, 0 3 અને -3. હવે આની અંદર આપણે શું, ઊભી હરોળ 3, પછી 3 આડી હરોળ, પછી એમાં વિકર્ણ એટલે ક્રોસ, એ બધાનો સરવાળો જો સરખો થતો હોય તો આપણે એમ કહી શકીએ કે જાદુઈ ચોરસ છે. હવે જો આની અંદર આપણે સરવાળો કરીએ છીએ, તો સરવાળો કેવી રીતે, તો આપણે આને 6 રીતે અલગ અલગ રીતે એને સરવાળો કરવો પડશે. દાખલા તરીકે પહેલું આપણે કરીએ છીએ 5 +- 2 +- 3. આ ત્રણ સંખ્યા છે, તો ત્રણ સંખ્યા લીધી તો પ્લસ માઈનસ માઈનસ, તો 5 માંથી 2 જશે તો કેટલા વધશે, 3 વધશે. +- 3 બરાબર શું આવશે, 0. બીજી રીતે તો જો અહીંયા આપણે આ રીતે અને જે સરવાળો હતો, બરાબર, એ સરવાળાની સંખ્યા આપણે એને ક્રોસમાં લઈ લીધી. પછી આને આમ લઈએ તો અહીંયા શું હશે, -4 +- 2 +0, તો માઈનસ માઈનસ પ્લસ, તો માઈનસ માઈનસ પ્લસ થઈ ગઈ સંખ્યા, તો માઈનસ માઈનસ પ્લસ કરીએ છીએ તો 4 અને અહીંયા કેટલા આવશે, તો -6 +0 બરાબર શું આવે, -6. હવે જો તો શું છે, દરેકનો જવાબ કેવો આવવો જોઈએ, સરખો આવવો જોઈએ. જો આની અંદર આપણે કરીએ તો પ્લસ માઈનસ માઈનસ એટલે આનો પણ 0 જવાબ આવશે. પછી અહીંયા જો માઈનસ માઈનસ પ્લસ, ટૂંકમાં જેટલી પણ ક્રિયા આપણે 6 એની ક્રિયા કરી દે તો આપણને ખબર પડશે
પછી અહીંયા કરીએ તો 5 પ્લસ માઈનસ 5 પ્લસ 0 તો પ્લસ માઈનસ માઈનસ એટલે 0 પ્લસ 0 બરાબર 0 પછી જો માઈનસ 1 પ્લસ માઈનસ 2 પ્લસ 3 તો જો માઈનસ માઈનસ પ્લસ એટલે માઈનસ 3 પ્લસ 3 બરાબર શું થશે એ પણ 0 પછી જોઈએ માઈનસ 4 પ્લસ 7 પ્લસ માઈનસ 3 તો જો પ્લસ માઈનસ માઈનસ એટલે 7 માંથી 4 જાય તો કેટલા આવશે 3 પ્લસ આવશે મોટી સંખ્યાનું ચિહ્ન માઈનસ 3 બરાબર 0 આપણે એને જે ઊભી લાઈન હતી બરાબર તો ઊભી એના ત્રણે ત્રણ હવે આડા એના કરી દઈએ તો જો 5 પ્લસ માઈનસ 1 પ્લસ માઈનસ 4 તો આ બંનેની તો પ્લસ માઈનસ માઈનસ તો 4 પ્લસ માઈનસ 4 બરાબર શું થશે 0 પછી આગળ જોઈએ આપણે તો એની અંદર બીજી લાઈન જોઈએ આપણે તો -5 પ્લસ -2 પ્લસ 7 તો જો અહીંયાથી આપણે માઈનસ ની ક્લિયર કરીએ તો માઈનસ ની ક્લિયર કરીએ છે તો માઈનસ માઈનસ પ્લસ એટલે શું થશે -7 પ્લસ 7 બરાબર શું આવશે 0 તો આનો જવાબ પણ 0 આવ્યો પછી જો બીજી ક્રિયા આપણે કરીએ તો એની આપણે આ બેની ક્રિયા હવે આ કરીએ તો 0 પ્લસ 3 પ્લસ માઈનસ 3 તો આ બંનેની કરીએ તો 3 પ્લસ માઈનસ 3 બરાબર 0 તો જો આની અંદર બધાનો જવાબ તો અહીંયાથી આપણે જોઈએ ઊભી હરોળ 3 3 આડી હરોળ બધાનો 0 જવાબ આવે છે પણ વિકર્ણમાં એક વિકર્ણનો જવાબ 0 આવે છે એક વિકર્ણનો -6 તો બધાનો જવાબ 0 આપણે કહી શકીએ ને માટે એમ કહી શકીએ આ જાદુઈ ચોરસ છે ને તો બીજા નંબરનું જે ચોરસ છે તો આમાંથી શું બેમાંથી એક એ જાદુઈ ચોરસ છે મતલબ શું થયું બીજા નંબરનું જે ચોરસ છે એ કેવું છે જાદુઈ ચોરસ છે જો એની અંદર આપણે ચકાસવું હોય તો આપણે એના સરવાળો કરવો છે જે કે આપણે આમાં સરવાળો કર્યો એ રીતે એમાં પણ આપણે સરવાળો કરીએ તો આપણને ખબર પડે કે એ જાદુઈ ચોરસ છે કે નહીં તો ચલો એ જોઈએ આપણે જાદુઈ ચોરસ છે કે કેટલા વિડિયો બનાયા હવે જો તો બીજા ચોરસની અંદર તો આપણે બીજા ચોરસની અંદર અહીંયા સંખ્યા લખી તો અહીંયા જો 1 -10 0 -4 -3 -2 -6 4 અને -7 બરાબર હવે જો આપણે એ સંખ્યા લખી છે તો એની અંદર આપણે શું કરવાનું છે તો એ જે સંખ્યા આપણને આવે છે એ સંખ્યાની અંદર તો આપણે જે સંખ્યા લખીએ છે બરાબર એની અંદર કે આપણે આમાંથી કોઈ પણ આડી ઊભી વિકર્ણની અંદર કોઈ પણ લો તમે જો જવાબ સરખો આવે તો આપણે એમ કહી શકીએ તો આપણે શું કરીએ પહેલા આપણે વિકર્ણ વાળી એટલે આપણે ચલ લખી દઈએ તો અહીંયાથી લઈએ આપણે 1 પ્લસ -3 પ્લસ -7 આપણે એની ક્રિયા કરીએ છીએ આપણે તો પ્લસ માઈનસ માઈનસ એટલે આવશે અહીંયા -2 પ્લસ -7 માઈનસ માઈનસ પ્લસ એટલે અહીંયા કેટલા આવશે -9 મોટી સંખ્યાનું ચિહ્ન બરાબર તો અહીંયા -9 બે જો વિકર્ણ જોઈએ તો 0 પ્લસ -3 પ્લસ -6 તો આ બંનેનું તો એમ જ આવશે -3 પ્લસ -6 માઈનસ માઈનસ પ્લસ એટલે મોટી સંખ્યાનું ચિહ્ન એટલે -9 તો બંને વિકર્ણનો જવાબ તો કેવો આવ્યો સરખો આવ્યો પછી ઊભા લઈએ આપણે તો ઊભાની અંદરથી જો તો 1 પ્લસ -4 પ્લસ -6 તો આ બંનેનું તો પ્લસ માઈનસ માઈનસ તો -3 પ્લસ -6 તો આ બંનેનો સરવાળો કરીએ તો માઈનસ માઈનસ પ્લસ એનો જવાબ પણ શું આવે છે -9 પછી બીજું લઈએ આની અંદર તો -10 પ્લસ -3 પ્લસ 4 તો જો એ માઈનસ માઈનસ શું થશે પ્લસ એટલે શું આવશે -13 પ્લસ 4 પ્લસ માઈનસ માઈનસ એટલે 9 આવશે 13 માંથી 4 જાય એટલે 9 તો -9 0 પ્લસ -2 પ્લસ -7 તો આ બંને સંખ્યાનો કરીએ તો અહીંયા તો શું હશે -2 પ્લસ -7 માઈનસ માઈનસ શું થશે પ્લસ તો એનો જવાબ પણ -9 તો કોઈ પણ સંખ્યા લઈએ આપણે જો અહીંયા -6 પ્લસ 4 પ્લસ -7 આ બંને કરીએ તો પ્લસ માઈનસ માઈનસ અહીંયા શું હશે તો -2 પ્લસ -7 બરાબર શું હશે -9
9 માઈનસ માઈનસ પ્લસ. તો દરેકનો જવાબ કેવો આવે છે? તો અહીંયા જો તો -9 -9 દરેકનો જવાબ કેવો આવે છે? -9. માટે આપણે એમ કહી શકીએ કે આ જે બીજો જે ચોરસ આપેલો છે એ કેવો છે? જાદુઈ ચોરસ. કેવો છે? જાદુઈ ચોરસ. હવે જો પ્રશ્ન નંબર 8, તો પ્રશ્ન નંબર 8 ની અંદર જો નીચે આપેલી કિંમતો a અને b માટે a માઈનસ કૌંસમાં -b બરાબર a plus b ચકાસો. તો 8મા નંબરનો જે આપણે આપ્યો છે દાખલો, એની અંદર આપણે a - b બરાબર a plus b, એટલે આપણને ખબર છે કે અહીંયા માઈનસ માઈનસ આપ્યું છે એટલે અહીંયા શું થશે? પ્લસ થશે. તો માઈનસ માઈનસ પ્લસ. તો આ બંને કેવું છે? સરખું. કે એની અંદર જે આપણને આપેલો હોય તો એની અંદરથી જે કિંમત આપણે મૂકી અને પછી ચકાસવાનું છે કે સરખું છે કે નહીં. દાખલા તરીકે અહીંયા જો a બરાબર, એમાં પ્રશ્ન એક આપ્યો છે a બરાબર 21 અને b બરાબર 18. 21 અને b બરાબર 18. હવે આપણે બંને આ બાજુ થઈ તો ડાબી બાજુ, તો ડાબી બાજુ જોઈએ તો a માઈનસ b, તો આમાં શું થશે? તો a ની કિંમત 21 માઈનસ 18, 21 માઈનસ માઈનસ પ્લસ 18. બંનેનો સરવાળો કરીએ તો 8 ને 9 અને 2 ને 3 39. તો એ રીતે આપણે એની જમણી બાજુ, તો જમણી બાજુમાં તો શું હોય? a plus b. a plus b આપણને આપેલું છે એટલે શું થશે? 21 plus 18 બરાબર કેટલા થશે? 39. તો બંનેનો જવાબ કેવો આવે? સરખો. તો આપણે અહીંયા લખી શકીએ ડાબા બરાબર જમણા. તો બંને કેવું છે? ડાબી બાજુ બરાબર જમણી બાજુ, કે બરાબરની બંને બાજુ લખીએ છીએ આપણે, તેમાં લખી શકીએ કે ડાબી બાજુ જે છે એ જ આપણે હવે જવાબની અંદર જમણી બાજુ છે, એટલે કે જવાબ એનો સરખો આવે છે. તો એવા આપણે ઉદાહરણથી આપણે સમજવાનું છે કે એ જવાબ સરખો આવે છે કે નહીં. બીજું જોઈએ આપણે એમાં, તો બીજાની અંદર જો તો a બરાબર 28 અને b બરાબર 11. તો આની અંદર પણ આપણે જો તો ડાબી બાજુ અને જમણી બાજુ તો બંને આપણે લેવાનું છે. હવે ડાબી બાજુ અને જમણી બાજુની અંદર જો તો અહીંયાથી આપણે જો એ જે આપેલું છે તો ડાબી બાજુ બરાબર a માઈનસ b, એટલે જે કિંમત આપી છે એની અંદર તો a ની જગ્યાએ આપણે a ની કિંમત મૂકીએ તો 28 માઈનસ 11, 28 માઈનસ પ્લસ 11. તો આ બંનેનો જવાબ કઈ ગયા આપણે? તો કેટલા થશે? 39. બરાબર. તેની કિંમતથી આપણે એને જે કિંમત આપી છે તેની પછી જમણી બાજુ, તો જમણી બાજુની અંદર પણ આપણે જોઈએ તો જમણી બાજુમાં પણ પ્લસ આપ્યું છે તો a plus b, તો 28 plus 11 બરાબર કેટલા થાય? 39. બરાબર. તો બંનેનો જવાબ કેવો આવ્યો? સરખો. તો ડાબા બરાબર જમણા. બરાબર. તો આપણને જે બાજુ મળી કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ, તો આ રીતે આપણે એના જવાબ ચેક કરવાના છે કે જે બાજુ આપણને આપેલી છે તો એ જે જવાબને આધારે આપણે એની અંદર કહી શકીએ. હવે જો બીજો એક દાખલો જોઈએ આપણે એનો, તો જો એની અંદર આપણે બીજો જોઈએ તો a બરાબર 75 અને b બરાબર 84. a બરાબર 75 અને b બરાબર 84. તો આની અંદર આપણે ડાબી બાજુ જોઈએ આપણે તો ડાબા બરાબર તો a માઈનસ b. તો અહીંયાથી જો a ની કિંમત છે 75 માઈનસ અહીંયા આવશે -84. તો માઈનસ માઈનસ શું થશે? પ્લસ. તો 75 પ્લસ 84. તો આ બંનેનો આપણે સરવાળો કરી દઈએ તો 5 ને 4 9 અને 7 ને 8 15. તો કેટલા થશે? તો આ બંનેનો આપણે સરવાળો કરીએ તો 159. બરાબર. એ રીતે આપણે જમણી બાજુ લઈએ તો જમણી બાજુની અંદર a plus b, તો a ની કિંમત છે 75 plus 84. તો આ બંને કરીએ આપણે 75 plus 84, તેનો જવાબ પણ કેટલો આવશે? 159. બરાબર. તો બંનેનો જવાબ કેવો આવે? 159. બંનેનો જવાબ સરખો આવે એટલે અહીંયા લખી શકીએ આપણે ડાબા બરાબર જમણા. તે બંનેની કિંમત કેવી આવે છે? સરખી આવે છે. તો ડાબા બરાબર
ચલો તો દરેક વિદ્યાર્થીઓ અહીંયાથી આપણે જે પ્રશ્ન નંબર 2 થી 8 સુધીના જે આપણે પ્રશ્ન ચલાય એ તમારે ઘરેથી ગણવાના હોમવર્કની અંદર તમારે પ્રેક્ટિસ કરવાની છે બરાબર